આ માટે આ મહિમા દીપી છે સંતોનો. કેમ કે આપણને પૂરા ગુરુ મળે તારે આ વાત સમજાય. હા, દેખા દેખીમાં આ જગત એવું વળગી પડ્યું છે. જગત બિચારો આંધળું છે. જગતને કોઈ દોષ દેવાનો, એને દોરનાર છે એમને દોષ દેવાનો છે. હું તમને ગેરમાર્ગે દોરું ને તો મારે ભોગવવું પડશે. હા, 84 ની ખોણીમાં જવું પડશે. હા, એના ઇતિહાસ છે. તારે લાખાને ગુરુ મળ્યા હતા. હા, આખી કાયાએ એવો રોગ થયો હતો કે જેની અંદર પોતાના દીકરા દીકરી લાખાને અડતા નતા પોતાના. કે મને રોગ લાગુ પડશે અને મરી જશે. આ જગત તો સ્વાર્થી છે. હા, ખબર પડે બોલો. હા, ના કઈ ભાઈ નતા, લગ્ન કરીને આયા અને બેને ખૂબ મેળ અમૃતલાલ. એટલે એની ઘરવાળી કે કદાચ તું આટલો મને ચાહે છે, બરોબર, અને મને કોઈ કોઈ થાય તો બેન પેલી કે છે કદાચ તમે આવું બધું કરો છો અને હું કદાચ મરી દઉં પેલો એમ તો હું ગોડો થઈ દઉં કે ગોડા થઈ દો, પણ બીજું બૈરું જ ના કરો કે ગોડો જ ગમે તે કરે. ગોડા ગમે આ જગતમાં સવારે ટાળું બીજું કોઈ છે જ નહીં. હા, અને આથે એટલું સાથે આ સંસારમાં રહેવાનું છે. સંસારમાં રહી અને પુરુષાર્થ માટેના કદાચ કોઈ સંત મળી જાય અને વિવેકી, તો એ આ વરગત કરવાની છે. રામ રતન ધન પાયો ગુરુએ મને રામ રતન ધન અમૂલક હીરલો હાથ આયો ગુરુએ મને રામ રતન ધન. હા, કશું ત્યાગવાનું નથી. જેના ત્યાં જ રહેવાનું છે. ત્યાગની ભૂમિકા તો એવી બતાવી છે. સંન્યાસની, બ્રહ્મચારીની, નિરોત મહારાજે એક 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 પત્તે એક એક અક્ષરે એનો ભાગત્યાગ લક્ષણા કરી નક્કી કરાયું છે. હા, આ 5 તત્વ છે એ હું નથી. આ 3 ગુણ છે તે તું, 10 ઇન્દ્રિય તું, 25 પ્રકૃતિ એ તું. હા, આ 52 તત્વનો આ શરીર બંધાણ છે. હા, નાદ નહીં થા બૂંદ નહીં થા, नाद नहीं था बूंद नहीं था, कर्म नहीं थी काया, अलग पुरुष को जीव नहीं थी. तो आ शब्द कहाँ से आया? कोई ज्ञानी पुरुष हो तो सुनाओ. हाँ, शब्द आकाश नो गुण से, शब्द से आकाश नो गुण से मानसुबा. हाँ, અને આ તો ઓમાઈજી છે. આ તમારે શરીર ને તન મન ને ધન અર્પણ કર્યું અને પછી જો મોહન બાર રહ્યું. હે બોલો છે? હા, વ્યાપક વસ્તુ બતાવી ગુરુએ. શું કર્યું? વ્યાપક વસ્તુ બતાવી છે. હા, પણ આ વાત ઉપર કોઈ પરિપૂર્ણ ભણાવતા નથી. એટલે આ લોકો બિચારા સેવકો શું કરે? કુવા હોય તો અવાડામાં આવે ને. ગુરુ બિના જ્ઞાન ધ્યાન સબ ફોક હે નેમ ને આચારું. હે હા, અવલ કેણી અવલ રેણી અવલનો ઉપદેશ, અવગુણ વાળા ઘણા જોયા, મુખી મેઠા અંતરના જૂઠા વચનના હેણા, સદગુરુ કે શેણ નહીં અમારા. આ તો ગુરુ કે તમારે જે કરતા હોય કરજો. ઓ ગુરુ રમેશભાઈ જઈ ભરા, જય ગુરુ મહારાજ. રમેશભાઈ જઈ પાસે મેળ આવે તો રમેશભાઈ જઈ ભરા. હા, આ કક્ષા છે સંતની, એ બહુ મહાન છે. સદગુરુ મહારાજની ભગતિનો માર્ગ આ તો કઠણ છે ભાઈ. ભગતિનો માર્ગ એ આ તો ખોલો રે
ને આ ઠપકો કેને આલ્યો છે આ મન સાહેબ મુસાફર છે અને એની ગોઠ વાળી છે હા અરે યારે આટડીએ એ કરી લો વેપારો ભાઈ આવી રે આટડીએ તમે કરી લો વેપારને ફરીને નહીં મળે આવી આટડી એ ફરીને નહીં મળે આવી આટડી એ ખોલો રે મુસાફર કોટડી આ ઘરના ઉંબરિયા લાવજી ડુંગરિયા ભાઈ ઘરના ઉંબરિયા રે લાવજી ડુંગરિયા ને બેટીએ સડકરે જાજો લખડી હોય જાજો અલા બેટીએ સડકરે જાજો લખડી હોય જાજો એ ખોલો રે મુસાફર કોટડી એસી વંડા ઉધી દેખાય બેડી સડશે નહીં છોકરા ડોકા પડશે છોકરા આવશે નહીં ડોહા બોલશે એ છોકરા લોટો ભેલા પીજો હા હજી સારું છે હા પીઓ પૂરો આશી ગોળતા અંદાજ પેલા જયગુરુમાં સંતો મહાપુરુષો વિવેક કરી સમજાવે છે મારા સંતો દરેકને વિનંતી કરું છું પ્રથમ તો પ્રભુ ભજન આ તો એક મહાન વાત છે પણ ભાગ્યશાળી હોય એ વાની વરી શકે છે આ એના માટે થઈ આપણા ભારતના ઋષિ મુનિઓએ ભક્તિ હારું થઈ આ જગતને પાછા વાળવા સતની રાહ માતે દોરવા ભારતને ખૂણે ખૂણે મંદિરો બનાવ્યા છે જે મંદિરો બનાવ્યા છે એ આસ્થા છે એ ઋષિ મુનિઓએ યુક્તિ કરી છે અને આ જગતને સતની રાહ ઉપર લઈ જવા મંદિરે જો તો તમે ઠરી જો મંદિરે જાશો એટલે તમારી વર્તી સ્થિર થશે મંદિરે જાશો તો તમારે સારા વિચારો આવશે કાળ ક્રોધ બધું બેહી જાય મંદિરે એના માટે બનાવ્યું છે અને ભક્તિ માર્ગમાં આવે એનો તો બેડો પાર પાર દે હા એટલા કર્મ કર્યા તો જાણી જાય પણ સતાય પલમાં પીર થઈ ગયો અને એના પાળિયા પૂજે છે અને આપણા ડોહા જેટલા ડાચ્યા એ કોઈ દાડો જોયું હે ફળી ગયા જેટલા લાખો જય પૂર્વજ બાબા કદી આવે એમ નથી પણ આ શું કરે દરેકને ખોપી નથી પ્રભુ ભજનમાં રહેજો ખૂબ અને આપણો ગ્રંથ એવું કે છે સંસારી જીવ વર્ષે 10મો ભાગ ના ગાડે તો ઓટોમેટિક જાશે ને નીકળવાનો જ છે જય ગુરુ મહારાજ અને ઉત્તમમાં ઉત્તમ 10મી ભક્તિ છે અને આની અંદર તો પરમાત્મા સંતોના પ્રાણ વિદા ગયા છે ને એના ઇતિહાસ લખણા છે ને એના સોપડે નામ લખણા છે ન કે જેટલાય જતા રહ્યા એમના એમ બોલો સદગુરુ મહારાજની
ઘરના ઉંબરિયા લાગશે ડુંગરિયા ભાઈ ઘરના ઉંબરિયા રે લાગશે ડુંગરિયા ને દેવીએ ચડતા રે જાશો લપસી અલા બેટીએ ચડતા રે જાશો લપસી રે પૂજા એમને વટાવો બીજે ખાય બેડી સળસે દે છોકરા ટવકા માટે છોકરા આપી દે તો આ પછી એ છોકરા લોકો પહેલા પીજો હરી સારું છે હા પીઓ પૂરો છે ગોળતા અંદર પહેલા જય ગુરુમાં બાબા સંતો મહાપુરુષો વિવેક